હેલો મિત્રો, પહેલાં તો બધાને જય રામાપીર, જય અલગની. તો મિત્રો, તમને ખબર જ છે કે સમસ્ત વણકર સમાજ દ્વારા બરાબર બાળ મંડપનું આયોજન કરેલું હતું. તેમનું આજે શું કહેવાય કે પૂર્ણાહુતિનો દિવસ છે. તો ચાલો બધાય આમાં જોડાઈ જઈએ અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં ખાલી જય રામાપીર લખી દેજો. તો ચાલો બધા આપણે આ એક સરસ મજાના પ્રસંગની અંદર જોડાઈ જઈએ અને બાપાને આપણે વિદાય આપી દઈએ. હેલો મિત્રો, જય રામાપીર. તો તમને બધાને ખબર જ છે કે માધવપુરના સમસ્ત વણકર સમાજ દ્વારા શ્રી આયોજિત શું કહેવાય રામદેવ પીર મહારાજનો બાળ મંડપનું આયોજન કરેલું હતું. તો કાલે તેમનો ખડો હતો અને આજે બાબાની વિદાય દેવાનો એટલે કે પૂર્ણાહુતિનો દિવસ હતો. તો આજના દિવસમાં જે સામિયા બામિયાન હોય એમાં આપણે જોડાઈ જઈએ અને શું કહેવાય કે આજે બાપા શું કહેવાય રામાપીર બાપાની વિદાયનો કાર્યક્રમ છે, એટલે કે મંડપ પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હા, વિડીયો અંદર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને આગળના જે વિડીયો આવે એમાં પણ તમને ખબર પડે. તો જય રામાપીર, જય લખતણી. રોકી લીધો ભાઈ. બોલો રામા પીરની. જે તો બોલો, જે બોલતા બાપ પડે તો મારી પડે. બોલો રામા પીરની. હા, હવે બરાબર.
તો મિત્ર મંડપની પૂર્ણહૂતિ થઈ જાય ને પછી ડાલેબાઈની જે દોરી હોય ને જે ધર્મની દોરી એ જેને મંડપ કરવો હોય ને એ લોકો લઈ જાય છે અને એ જે આ અમુભાઈ બીજલભાઈ માવદિયા એ આ મંડપની દોરી લઈ જાય છે અને તેમને સામૈયા કાઢવામાં આવેલ છે. તો મિત્રો ચાલો આપણે એ સામૈયામાં પણ જોડાઈ જઈએ. તમે મળા આવી જાઓ. જો બાપુ તો મિત્રો આ દોરીને અમુભાઈ બીજલભાઈ માવદિયાના ઘરે સ્થાપન કરી દેવામાં આવેલ છે. અને હા, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર, જય અલગ ધણી. બોલો અલગ ધણી રામદેવ. દેજો ફરમાન. હા, દેજો ફરમાન. હા હા.